હેલો એવરીવન. એક સર્વે પ્રમાણે અબાઉટ 54% ઇન્ડિયન પોપ્યુલેશન જે છે એ પોતાના કામ સાથે ખુશ નથી. અને 80% ઓફ ધ સ્ટુડન્ટ આઈ રિપીટ 80% સ્ટુડન્ટ જે છે એ પોતાનું કેરિયર, પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસને જાણ્યા વગર જ ચૂઝ કરી લે છે. પોતાનો જીવનનો મોટો ભાગ કે જે એમનો આખું ફ્યુચર ડિસાઇડ કરે છે એ ચોઇસ આપણી માટે રેન્ડમ છે. તો જો હું મારી વાત કરું તો મારી માટે જ્યારે હું 10th માં હતો તો આ ચોઇસ જે છે એ બહુ ક્લિયર નહોતી. જે છે એ મને સાયન્સ ગમતું હતું, પણ એમાં જે છે એ ગ્રુપ લેવું કે બી ગ્રુપ લેવું એ જે છે ક્લિયર નહોતું. મને એ નહોતી ખબર કે હું આ કોમ્પિટિશન ક્રેક કરી શકીશ કે નહીં. એટલું બધું કોમ્પિટિશન હતું એ નહોતી ખબર. અને એ ટાઈમે મને ગાઈડન્સની સખત જરૂર હતી. પણ આ વિડીયોના માધ્યમથી આજે જે છે એ હું તમને એ અશ્યોર કરું છું કે આ વિડીયોના એન્ડ સુધીમાં તમને ખ્યાલ હશે કે તમારે શું કરવાનું છે કેરિયરમાં અને કઈ રીતે કરવાનું છે, અને આગળના તમારા 3 સ્ટેપ જે છે એ શું હોવા જોઈએ એ પણ આજના વિડીયોના એન્ડ સુધીમાં તમને ખબર પડી જશે. તો હેલો એવરીવન, આઈ એમ હર્ષ જાની, ફાઉન્ડર એટ shikshafinder.com. આજે તમને એક અલ્ટિમેટ કેરિયર પ્લાન અને જે છે એ ગાઈડન્સ આપવા માટે રજૂ અત્યારે લીધેલા નાના એક્શન કે નાના ઓબ્ઝર્વેશન્સ જે છે એ તમને આગળ બહુ મોટા રિઝલ્ટ જે છે એ ક્રિએટ કરશે. અને એના માટે જે છે એ 8મા 9માની આસપાસ જો તમે જે છે એ કરિયર પ્રત્યે થોડા સચેત રહેવાનું જે છે એ શરૂ કરી દો તો તમે એક બેટર ફ્યુચર બિલ્ડ કરશો. તમારી પાસે બે ચોઇસ છે. કાં તો અત્યારે જે છે તમે બેફિકર રહ્યો અને આગળ જઈને રેન્ડમ ચોઇસ જે છે એ તમે લઈ લો અને આગળનું આખું જીવન જે છે એ હેરાન થો, અથવા તો જે છે અત્યારે નાના નાના જે છે એ બેટર એક્શન્સ જે છે લેવાનું શરૂ કરો અને એક ગ્રેટ ફ્યુચર તરફ જે છે એક સારા ભવિષ્ય તરફ જે છે તમે આગળ. મોટાભાગના લોકો જે છે 10માની આસપાસ જે છે કેરિયર વિશે જે છે થોડા સચેત થાય, પણ એ પ્રોબ્લેમ એવો છે કે ત્યારે તમારી પાસે એક તો બોર્ડનું પ્રેશર હશે અને સાથે સાથે જે છે એ આટલો એક્સપ્લોર કરવાનો સમય નહીં મળે. પણ 7મા 8મા 9મામાં જે છે તમારી પાસે ઘણો બધો સમય છે. તમે ઘણી બધી એક્ટિવિટી, ઘણા બધા સ્કિલ ક્લાસીસ અટેન્ડ કરી શકો, કરીને જોઈ શકો કે ભાઈ મને સમજાય છે, મને આવડે છે, હું આમાં સારો છું કે નહીં. તો એટલા માટે જે છે એ કેરિયર ચોઇસીસ અત્યારથી લેવી વધારે જરૂરી. કેરિયર ચોઇસ કરવાની મેજર 3 રીત છે. પહેલી જે છે એ કે તમને શું ગમે છે, તમારી પાસે કઈ કઈ આવડત છે, એટલે કે સ્કિલ્સ કઈ કઈ છે. અને ત્રીજી અને સૌથી વધારે જરૂરી વસ્તુ કે માર્કેટમાં કઈ વસ્તુની ડિમાન્ડ વધારે છે, માર્કેટની કઈ વસ્તુની જરૂરિયાત છે. હવે તમારી પાસે કઈ સ્કિલ છે અને તમને શું વસ્તુ ગમે છે, બરાબર. તો આ સ્ટેજમાં મતલબ કે 8મા 9મામાં બાળકો ક્લિયર નથી હોતા, બરાબર. તો એની માટે અમે જે છે એક મેપ ટેસ્ટ કરીને આવે છે કે જેની મદદથી તમારી પાસે કઈ સ્કિલ છે અને તમને નેચરલી કઈ વસ્તુ વધારે ગમે છે. આ ટેસ્ટની મદદથી તમને ઓવરઓલ આઈડિયા આવશે કે તમે ટેકનિકલ વધારે છો, ક્રિએટિવ વધારે છો, કે પછી તમારી અંદર લીડરશિપની ક્વોલિટી વધારે છે. અને જે આવી જ રીતે જે છે એ તમારી સ્કિલ્સને જાણવા માટે એક બીજી વસ્તુ છે મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી, કે જેની મદદથી તમને વર્બલ વધારે સમજાય છે, તમને ઇમેજથી વધારે સમજાય છે, કે પછી તમે જે છે એ તમારી બોડીની ઇન્ટેલિજન્સ વધારે છે, એટલે કે તમે સ્પોર્ટ્સ કે ડાન્સમાં વધારે સારા છો. તો એ પ્રમાણિત જે છે તમે તમારા કેરિયરને ચૂઝ કરી શકો. અને જે છે આ ફોટોમાં તમે જોઈ શકો છો તો આ અલગ અલગ 8 પ્રકારની ઇન્ટેલિજન્સ છે અને તમારે તમારી જાતને અસેસ કરવાની છે કે મારી અંદર કઈ ઇન્ટેલિજન્સ વધારે માત્રામાં છે. અને એના બેઝ ઉપર જે છે તમે જો કેરિયર ચૂઝ કરો તો તમે તમારા કેરિયરમાં ઘણા આગળ વધી શકો. આ ટેસ્ટ માટેની લિંક જે છે અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, કે જેની મદદથી ડિસ્ક્રિપ્શન કમેન્ટમાં જે છે એ છે, અને વિડીયોના એન્ડમાં એક QR કોડ હશે કે તમે ડાયરેક્ટ સ્કેન કરીને તે લઈ શકો. એટલે એના મદદથી તમે જે છે આ મેપ ટેસ્ટ લ્યો, ફ્રીમાં જ છે, અને એના મદદથી તમે અસેસ કરી શકશો કે તમે ટેકનિકલ, ક્રિએટિવ કયા ફિલ્ડમાં વધારે છો. સાથે સાથે ત્રીજી વસ્તુ કે જે સૌથી વધારે અગત્યની છે કે આગળ જઈને કયા કેરિયર જે છે એ રિલેવન્ટ રહેવાના છે, AI ની બધું આવે છે, તો એના લીધે કયા કેરિયર અફેક્ટ થશે, કયા કેરિયર જે છે એ સેફ રહેશે. તો એની માટે જે છે એ અમે એક ડિટેલ્ડ PDF બનાવેલી છે કે જેમાં અમે બધી વસ્તુ મેન્શન કરેલી છે કે આવતા 5 વર્ષ પછી કે જ્યારે તમે લોકો જે છે એ એક કેરિયર ચૂઝ કરતા હશો કે જોબ શરૂ કરવાના હશો ત્યારે કયા માર્કેટ જે છે એ રિલેવન્ટ રહેશે. તો એની માટે એક PDF છે, તમે જે છે એ અનુકૂળતાએ આખી જે છે એનાલાઇઝ કરો. એમાં અમુક સવાલ આપ્યા છે અમે, એ જે છે બને તો પેન પેપરમાં તમે લખો અને જે છે એ અસેસ કરો. તો જેની મદદથી તમને ખ્યાલ આવશે કે માર્કેટ પ્રમાણે, તમારી સ્કિલ પ્રમાણે, તમને જે શું ગમે છે એ પ્રમાણે તમારી માટે આઈડિયલ કેરિયર ચોઇસ કઈ. એક મિથ જેવું જે છે એક તોડવું છે કે જેમાં બધા જે છે એમ કહે છે કે ડોક્ટર અને એન્જિનિયર જ જે છે એકમાત્ર કેરિયર ચોઇસ નથી. પણ ડોક્ટર અને એક એન્જિનિયર એ જે એક સારી કેરિયર ચોઇસ હોઈ શકે. દેશના બધા લોકો જે છે એ સિંગર કે ડાન્સર નથી બની શકતા, પણ દેશનો એક સિગ્નિફિકન્ટ ભાગ જે છે ડોક્ટર કે એન્જિનિયર છે.
તો એવી રીતે જે છે એ આ કેરિયર ચોઇસ નથી જ લેવાનું, આ કેરિયર ચોઇસ જ લેવાનું છે એવું બ્લાઇન્ડ ફોલ્ડેડ નહીં. આપણે ડિમાન્ડ અને સપ્લાયને સમજીને એક સાચી કેરિયર ચોઇસ લેવાની છે. તો એવી તો કઈ એક્ઝામ છે કે એવી તો કઈ વસ્તુ છે કે જેની આપણે પ્રિપરેશન કરીએ તો આપણી ઓવરઓલ જે છે એ ઘણી બધી એક્ઝામિનેશન અથવા તો ઘણા બધા કોમ્પિટિશન કરતા આપણે ઓટોમેટિકલી આગળ વધી શકીએ. તો એની માટે જે છે એ એક એક્ઝામનું નામ છે જે મોટાભાગના લોકોને ખબર હશે, પણ હું જે છે એનું ઇમ્પોર્ટન્સ થોડું જે છે એ સમજાવવા માંગુ છું. JEE એડવાન્સની એક્ઝામ, બરાબર. તો આ જે છે એક એવા પ્રકારની એક્ઝામ છે જો તમે એની માટે તૈયારી કરો તો એની અંદર JEE મેઇન્સ, નીટ, KVPY, ગુજ સેટ, બોર્ડ અને 12th બોર્ડ જે તમે આગળ આપશો, બરાબર, તો એ બધી જ વસ્તુ માટે તમે જે છે ઓવરઓલ પ્રિપેર જે છે એ થઈ જાવ છો, કેમ કે આ એક્ઝામનું લેવલ જ એટલું જે છે એ સારું હોય છે. આ એક્ઝામ ક્રેક કરવાથી તમે IIT અથવા તો જે છે આવી બધી પ્રીમિયર કોલેજમાં તો જઈ શકો, પણ સાથે સાથે જે છે તમારા મેથ્સ અને સાયન્સના ફાઉન્ડેશન આ એક્ઝામના પ્રિપેરેશન દરમિયાન ઘણા સ્ટ્રોંગ થાય છે. અને એક ફેક્ટ છે કે 63% ઓફ IAS ઓફિસર્સ આર એન્જિનિયર્સ. તો આ વસ્તુ એ સજેસ્ટ કરે છે કે તમારું જો એપ્ટિટ્યૂડનું લેવલ સારું હશે, મેથેમેટિક્સ અને સાયન્સના કન્સેપ્ટ જો તમારા સારા હશે, તો લાઈફના કોઈ પણ પાર્ટમાં એ જે છે એ તમને હેલ્પ કરી શકશે. એટલે મેજરલી જે છે એ જ્યારે તમે અત્યારે અનગાઈડેડ છો અથવા તો તમને જો અત્યારે ખ્યાલ નથી કે કેરિયરમાં શું કરી શકાય, તો કંઈક બેટર કરવું, બરાબર, કે તમે જે છે નહીં તો તમારો સમય જે છે એ ઘણો વેડફવાના જ છો. તો એની જગ્યાએ જો તમે આવી રીતે સાયન્સ અને મેથ્સમાં JEE એડવાન્સ અને આવી બધી એક્ઝામની માઇનર પ્રિપરેશન જો કોઈ ઇન્ટરેસ્ટિંગ વેમાં સ્ટાર્ટ કરી શકો તો એક બહુ વધારે તમને કટિંગ એજ જે છે એ કોમ્પિટિશનથી આપશે. કેમ કે અત્યારે જે છે લાખો સ્ટુડન્ટ્સ જે છે JEE એડવાન્સ અને નીટ જે છે એ આપે છે 11th 12th દરમિયાન. એ લોકો ત્યારે તૈયારી શરૂ કરે છે, પણ જો તમે એની જે છે શરૂઆતથી મતલબ એની શરૂઆત તમે વહેલા કરી દો તો તમે એમનાથી 2 થી 3 વર્ષ ઓલરેડી આગળ છો. અને આપણું મગજ જે છે એ તમારું આ સમયે સૌથી વધારે ગ્રાસ્પ કરી શકતું હોય છે, અને એના કારણે તમને ઘણી વધારે હેલ્પ થશે અને કોઈ પણ એક્ઝામિનેશનમાં તમે આગળ વધી શકશો. હવે એક બીજી એક અગત્યની વસ્તુ મારે ચર્ચા કરવી છે કે એઝ અ સ્ટુડન્ટ જે છે ખાલી હાર્ડવર્ક કરવું જે છે એ જરૂરી નથી, સ્માર્ટ વર્ક કરવું એ જરૂરી છે. અને એમાં હું મારા 10thની વાત કરું તો મેં 10thમાં બહુ વધારે મહેનત કરી હતી, દિવસ રાત વાંચતો, ઉજાગરા કરતો, અને તેમ છતાં એન્ડ મોમેન્ટ ઉપર મારી હેલ્થ બગડી અને એના લીધે જે છે મતલબ હું હેલ્થનું ધ્યાન નહોતો રાખતો, એના લીધે મારી હેલ્થ બગડી અને જે છે એ મારો રિઝલ્ટ જે છે એક્સપેક્ટેડ જે છે એ ન આવ્યું. અને 12thમાં મેં શું કર્યું, 12thમાં મેં ખાલી 4 કલાક વાંચતો, બાકીના સમયમાં મારી હેલ્થની ધ્યાન રાખતો, આ થોડુંક જે છે એ હસી મજાક જે છે એ કરતો, અને એમ છતાં જે છે એ મેં જે છે એ JEE-માં 94% અને બોર્ડ્સ અને ગુજસેટમાં 98% સ્કોર કર્યા. તો આ જે છે એ અને સાથે સાથે એમાં એક બહુ બેઝિક વસ્તુ જે છે મેં ચેન્જ કરી હતી. 10thમાં હું ખાલી વાંચતો, બરાબર, કે જેવી રીતે આપણે રટ્ટુ પોપટ હોય, બરાબર, એવી રીતે હું જે છે ખાલી વાંચ્યા કરતો. પણ 11th 12thમાં મેં જે છે એ હ્યુમન બ્રેઇન કઈ રીતે કામ કરે છે અને આપણે કઈ રીતે બેટર ભણી શકીએ એ જે છે એ થોડું સમજવાનું શરૂ કર્યું, અને એના લીધે મારા રિઝલ્ટ્સમાં ડ્રાસ્ટિકલી ફેરફાર આવવાનું શરૂ થયો. કારણ એ હતું કે એમાં જે છે એ આપણું મગજ જે છે વે છે કે જે રીતે એ કામ કરે છે. આપણે કાર પહેલા ચલાવતા શીખવી પડે પછી કાર ચલાવી શકીએ, એવી જ રીતે આપણું મગજ જે છે એનું યાદ રાખવાનું, સમજવાની એક મેથડ હોય, અને જો આપણે એ મેથડથી કામ કરીએ તો યાદ રાખવું, સમજવું ઘણું સહેલું થઈ જાય છે. પણ એજ્યુકેશન સિસ્ટમમાં આપણને શીખવાડવામાં નથી આવતું. અમુક વસ્તુઓ છે જો તમે અત્યારથી મતલબ થોડું ઘણું રિસર્ચ કરો અને તમારી રિયલ લાઈફમાં અત્યારે અપ્લાય કરો. પહેલી વસ્તુ છે રિટેન્શન કરો, બરાબર. તો આપણું મગજ જે છે ને અમુક સમયે છે ને ઇન્ફોર્મેશનને છોડવાનું શરૂ કરે છે, મતલબ કે અમુક સમયે આપણે ભૂલી જવાનું શરૂ કરીએ છીએ. તો એનો એક ગ્રાફ છે, બરાબર, કે દર 5 કે 7 દિવસે જે છે આપણે જે 5 કે 7 દિવસ પહેલા જે કન્સેપ્ટ ભણ્યો હતો ને એ ભૂલવાનું શરૂ કરીએ છીએ. તો જો નેક્સ્ટ 24 કલાકમાં આપણે એક વખત જે છે નજર મારી લઈએ, બરાબર, એક વખત જે છે પાછો રિવાઇઝ કરી લઈએ, તો એ વસ્તુ આપણને યાદ રહેવાના ચાન્સીસ જે છે નેક્સ્ટ દિવસોમાં 90% જેટલું વધી જશે. અને જે છે એ 5 કે 7 દિવસ જેટલું વધારે જે છે એ તમે પછી 5 કે 7 દિવસ પછી પાછું જે છે એને રિવાઇઝ કરી લો, પાછું જે છે એક વખત નજર મારી લો, તો આવતું એક્ઝામ સુધી જે છે મતલબ આવતા 1 મહિના સુધી જે છે એ ઇન્ફોર્મેશન થોડીક ઇન્ટેક્ટ રહેશે, બરાબર. અને એ 21 દિવસ પછી પાછું જે છે એ તમે એક વખત જે છે એનું રિવિઝન મારી લો, તો જે છે એ તમે જે છે એક્ઝામ સુધી બહુ લાંબા સમય સુધી જે છે તમને બધા કન્સેપ્ટ યાદ રહેશે. તો આવી રીતે જે છે એ રિવિઝન જે છે એનો એક શેડ્યુલ બનાવવું, બરાબર, અને એના બેઝ ઉપર વાંચવું જે છે એ તમને બહુ હેલ્પ કરશે. નહીં તો શું થશે, તમે આજે આખો દિવસ વાંચો, બરાબર, અને પછી જે છે એ તમે એ કન્સેપ્ટને આવતા 1 મહિના સુધી જોયું જ નહીં, તો શું થશે, તમે ભૂલી જશો.
પણ જો આવી રીતે ખાલી 10-15 મિનિટ કાઢીને રિટેન્શન કર્વ ફોલો કરીને જો તમે કામ કરશો તો શું થશે કે તમે આજે 2 કલાક કામ કરી, એડિશનલ 15 મિનિટ કામ કર્યું, તો આ એડિશનલ 15 મિનિટ તમારી પાછળની જે છે એ જે અમુક 2 કલાક તમે જે વાપરી એ જે છે પાછી યુઝ કરી શકો છો. તો આ નાના નાના વસ્તુઓ છે કે જે ટોપર્સ જે AIR1 એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક 1 જે છે એ ક્રિએટ કરતા હોય છે. એવી જ રીતે જે છે એ બીજી એક મેથડ છે જેને આપણે કર્નલ નોટ ટેકિંગ મેથડ જે છે એ કહેવાય છે, કે જે આપણને 5th લેવલ ઓફ થિંકિંગથી વિચારવા માટે પ્રેરિત કરે છે અથવા તો મજબૂર કરી દે છે એક રીતે. તો હાઈએસ્ટ લેવલ 6 છે, આપણને 5th લેવલ સુધી જે છે એ ડાયરેક્ટ કર્નલ નોટ ટેકિંગ મેથડ જ પોગાડી દે છે. એમાં જે છે એ સિમ્પલ આપણે અત્યારે કઈ રીતે કરીએ છીએ કે એક પછી એક બધા ફેક્ટ જે છે એ લખી નાખીએ છીએ, પણ એમાં પ્રોબ્લેમ શું છે કે આપણે ઇન્ફોર્મેશનને પ્રોસેસ જ નથી કરતા. જે ઇન્ફોર્મેશન મળી, જે ટીચરે સમજાવ્યું, એ ખાલી આપણે લખીએ છીએ, આપણે આપણી રીતે કોઈ વસ્તુ નથી વિચારતા. પણ કર્નલ નોટ ટેકિંગ મેથડમાં શું કહેવામાં આવે છે કે જેવું ટીચરે જે ભણાવ્યું ને એને એક સેક્શનમાં લખો, બરાબર, કે એ જે છે એ પ્રોપર, પણ સાથે સાથે એક એવી કોલમ બનાવો કે જ્યાં તમે બધા ક્વેશ્ચન જે તમને થતા હોય લખો છો. મતલબ કે આ જે કન્સેપ્ટ ભણાવ્યો એને હું રિયલ લાઈફમાં કોઈ જગ્યાએ યુઝ કરી શકું. આના જે છે એ મતલબ તમે જૂના જે ટોપિક ભણ્યા હોય એની હારે કોઈ વસ્તુ કોરિલેટ કરશો, એને રિલેટેડ કોઈ સવાલ થાય એ સવાલ લખશો, બરાબર. એ જે છે એ ડાબી બાજુ એક કોલમ બનાવો, એમાં બધા સવાલ લખો. સાથે સાથે આ આખું તમે જે કર્યું ને એની એક સમરી જે છે નીચેના ભાગ. મારે તમને લોકોને એક અગત્યની સજેશન આપવી છે, સલાહ આપવી છે કે તમારી અંદરની ક્યુરિયોસિટી, તમારી અંદરની જિજ્ઞાસા, સવાલ પૂછવાની આદત ક્યારેય મરવા ન દેતો. કેમ કે એ બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ ઇનોવેશન લઈ લો પાસ્ટમાં, એ હંમેશા એક સવાલથી શરૂ થયું હતું. તમે જો બાળ મંદિરમાં LKG UKGમાં જઈને જોશો ને તો જે નાના બાળકો છે ને એ હજારો પ્રકારના સવાલ પૂછશે કે ઘાસ લીલી કેમ હોય છે, ચંદ્ર ગોળ કેમ છે, પૃથ્વી જે છે એ એનો બર્થડે શું છે, બરાબર. તો આ બધા તમે ધ્યાનથી વિચારો તો પ્રોફાઉન્ડ સાયન્ટિફિક સવાલ છે, અને એ બહુ મોટી ડિસ્કવરી તરફ જે છે એ હ્યુમન કાઇન્ડને લઈ ગયા હતા. અને આ વસ્તુને જો આપણે વધારે નર્ચર કરવામાં આવે તો એ બહુ વધારે જે છે એ આપણા દેશને આગળ વધારી શકે. પણ જો તમે આ જ વસ્તુ જે તમે બાળ મંદિરમાં પૂછવા ગયા એ જ વસ્તુ તમે જો 10મા કે 12માના ક્લાસમાં જઈને પૂછો તો આ ક્યુરિયોસિટી જે છે ને ક્યાંક ને ક્યાંક મરી જાય છે, કે જે છે એ કોઈ સવાલ જ નથી પૂછતો. સિલેબસ પૂરતું કરી લ્યો, આ જે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ તો પૂછાશે જ તે એક્ઝામમાં. તો આ મેન્ટાલિટીથી છે ને દેશ આગળ નહીં વધી શકે. અને એટલા માટે જ જે છે અમે વિજ્ઞાસા એટલે કે વિજ્ઞાન અને જિજ્ઞાસાનો સંગમ જે છે એ તમારી સામે રજૂ કરીએ છીએ. વિજ્ઞાસામાં મારો મેઇન મોટિવ એવો છે કે અમે તમારી અંદરની જે ક્યુરિયોસિટી છે, જિજ્ઞાસા છે, જે કદાચ થોડી ઘણી જે છે ડીમ પડી ગઈ હોય તો એને જે છે પાછી જગાડશું. અને જે છે એ તમારી અંદરની ક્યુરિયોસિટી થ્રુ જે છે એ તમારી નોલેજને આગળ વધારવાનું કામ કરશું. સાથે સાથે અમે જે છે એ વિડીયોઝ, ઇન્ટરેક્ટિવ ફોટોસ, એ બધી વસ્તુ થ્રુ જે છે એ સમજાવવાનું ટ્રાય કરીએ છીએ. અને અલગ અલગ 15 પ્રકારની લર્નિંગ ટેકનિક્સ હોય છે, અને એ બધી જે છે ક્યાંક ને ક્યાંક અમે અપ્લાય કરશું આ સમજાવતા વખતે. સાથે વિજ્ઞાસામાં જે છે એ તમે જો 8 વિજ્ઞાસા છે એ JEE અને NEET માટે ફાઉન્ડેશન ક્લાસ છે. એટલે કે 8મા અને 9મામાં તમે જે JEE એડવાન્સમાં આગળ વાત કરેલી એની જે છે એ અર્લી પ્રિપેરેશન જે છે અમે કરાવીએ છીએ, અને એમાં તમને જે છે એ બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન તો મળશે જ. સાથે સાથે અમે 8મા અને 9માનું જે બેઝ છે, જે સાયન્સ અને મેથ્સ છે, એ અમે જ ભણાવી દઈશું. એટલે કે સાયન્સ અને મેથ્સનું ટ્યુશન, સાથે સાથે એની ઉપર જે છે JEE NEET, આની સાથે સાથે JEE NEET ફાઉન્ડેશન ક્લાસ એટલે કે JEE એડવાન્સની પ્રિપેરેશન. અને એનાથી શું ફાયદો થાય એ મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે ખાલી તમે JEE એડવાન્સની પ્રિપેરેશન નથી કરતા, તમે નીટ, બોર્ડ્સ, એ બધું તમારું આગળના જે કોઈ પણ પાયા છે એ તમે એક સાથે પ્રિપેર કરી શકો છો. સાથે સાથે આ જે JEE NEET ફાઉન્ડેશનનો ક્લાસીસનું છે એની સાથે અમે જે છે એ કેરિયર ગાઈડન્સ એ રીતે પ્રોવાઈડ કરવા માંગીએ છીએ. એટલે કે તમને દર શનિ રવિમાં જે છે એ કેરિયર ગાઈડન્સ મતલબ કે કોઈ કેરિયર વિશે જે છે એ તમને પ્રોપરલી તોડીને સમજાવવામાં આવશે કે ઓકે આ કેરિયર છે, એમાં જે છે એ આ પ્રકારની સ્કિલ હોય, તમને જે છે એ આ વસ્તુ ગમતી હોવી જોઈએ, તો જે છે એ તમે આ પ્રકારની ટેસ્ટ દઈ શકો અને એનાથી જે છે એ તમે આગળ વધી શકો. અને સાથે સાથે અમુક એક્ઝામ્સ હોય છે કે જે તમને સ્કોલરશિપ્સ દેવડાવતી હોય છે, તમને જે છે એ તમારા એપ્ટિટ્યૂડ અને જે છે એ તમારા નોલેજને જે છે એ વિસ્તાર કરવામાં મદદ કરતી હોય છે. તો એવી એક્ઝામ જેમ કે પ્રખરતા શોધ કસોટી છે, NTSC છે, તો એ બધા માટે જે છે એ થોડી ઘણી અમે હેલ્પ કરશું. સાથે મેઇન વસ્તુ કે અમુક એક્ઝામ્સ કે જે તમારે આગળ આવશે એનું થોડું ઘણું ઇન્ફોર્મેશન અત્યારથી આપશું. જેમ કે KVPY છે, ISI જે છે એ અલગ અલગ એક્ઝામ્સ છે કે જે તમે 11-12 પછી દઈ શકો, પણ આના વિશે જે છે ઘણા લોકોને ખબર જ નથી હોતી અને જે છે ભાગ નથી લઈ શકતા.
તો આ બધી વસ્તુઓ જે છે એ અમે ટુકડાઓમાં તમને તોડીને સમજાવશું. એટલે કે તમારા કેરિયર માટે જે વસ્તુ અગત્યની છે એ તમને શનિ રવિમાં સમજાવવામાં આવશે. જ્યારે સોમથી શુક્રમાં રેગ્યુલર ક્લાસીસ હશે કે જ્યાં તમને જે છે એ મેથ્સ અને સાયન્સનું બેઝિક ટ્યુશન અને એની ઉપર JEE નીટનું ફાઉન્ડેશન જે છે અમે પ્રિપેર સાથે અમે એ પણ પ્લાન કરીએ છીએ કે અમુક શનિ રવિ મતલબ અમુક વીકેન્ડ્સમાં જે છે એ ડૉક્ટર, એન્જિનિયર કે UI UX ડિઝાઇનર, ડેટા એનાલિસ્ટ એમ અલગ કેરિયરમાં જે લોકો ઓલરેડી કામ કરે છે એ લોકો સાથે એક વખત જે છે એ ગૂગલ મીટ કે જે છે એ ઓનલાઈન જે છે તમને એમની સાથે મળાવવામાં આવે અને એની મદદથી જે છે એ તમે શું કરી શકો કે મતલબ કોઈ બાળક માટે છે ને એક ટિપિંગ પોઈન્ટ હશે કે ઘણાને જે છે ડિઝાઇન ગમતી હશે તો એમની માટે UI UX કદાચ જે છે એ એક સ્પાર્ક ક્રિએટ કરશે. ઘણાની માટે જે છે એ ડૉક્ટર કોઈક વખત સ્પાર્ક ક્રિએટ કરી શકે. ઘણાની માટે કોઈ વખત નેવી એન્જિનિયર છે એ લોકો સ્પાર્ક ક્રિએટ કરી શકે. તો અલગ લાઇન્સવાળા લોકોની સાથે જે છે એ બાળકોને જે છે એ વાત કરાવડાવશું. અને આ આખું વિજ્ઞાસા છે એ ઓનલાઈન જે છે એ રહેશે અને રોજ જે છે 1 કલાક જે છે અમે તમને જે છે એ ભણાવશું. સાથે અમે જે છે એ જે શનિ રવિ છે એમાં એ ટાઈમ વેરી થશે. કોઈ વખત જે છે અડધી કલાક હશે, કોઈ વખત કલાક હશે, કોઈ વખત 1.5 કલાક હશે. એ ડિપેન્ડ કરશે કે અમે જે છે એ કયા પ્રકારની એક્ટિવિટીઝ જે છે એ બાળકો માટે કરાવીએ છીએ. સાથે વિજ્ઞાસામાં જે છે એ ખાલી અમે કેરિયર ગાઈડન્સ કે આ JEE નીટનું ફાઉન્ડેશન નથી કરાવવા માંગતા, પણ બાળકોને જે છે ને એ સાચો રસ્તો શીખવાડવા માંગીએ છીએ, ભણવાનો, સમજવાનો અને મગજને વિકસિત કરવાનો. અને એજ્યુકેશન છે ને એ મારા માટે ખાલી માર્ક્સ કે નંબર્સ નથી, એ મગજને ખોલવાનો એક રસ્તો છે. તો મેં જે આગળ સમજાવ્યું આવી રીતે અમે ઈચ્છીએ છીએ કે વિજ્ઞાસાની મદદથી સ્ટુડન્ટ્સ જે છે એ પોતાનું અત્યારનું જે સાયન્સ અને મેથ્સનું જે છે એ તો 8, 7, 8, 9નું તો જે છે એ સારી રીતે સમજી જ શકે. સાથે એ લોકો બેટર રીતે ભણી પણ શકે. મતલબ કે અમે જે આવી રીતે કર્નલ નોટ ટેકિંગ મેથડ છે, અમારો જે સિલેબસ છે તે જે છે આખો રિટેન્શન કર્વ ઉપર જ છે. એવી જ રીતે એ લોકો આ બધી વસ્તુ પોતાની રિયલ લાઈફમાં અપ્લાય કરી શકે એ માટે અમે શનિ રવિમાં પ્રેક્ટિસ કરાવશું. અને આવી રીતે મેં કીધું એવી રીતે કેરિયર ગાઈડન્સ જે છે એ પ્રોવાઈડ કરશું કે જ્યાં અલગ ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, UI UX ડિઝાઇનર, નેવી, પછી અલગ ડિપાર્ટમેન્ટના જે લોકો છે એમની સાથે શનિ રવિવારમાં એમની સાથે વાતચીત કરાવડાવશું. કોઈ સવાલ હોય તો પૂછાવડાવશું અને એ લોકો પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે. અને એના લીધે જે છે એ બાળકોને ગમશે ખરી. એ લોકો જે છે એ સવાલ પૂછતા થોડું ઘણું શીખશે. અને ઘણા બાળકો માટે કોઈ વખત જે છે ને એક આમ સ્પાર્ક ક્રિએટ થઈ જશે કે ના મારે જે છે એ આ જ બનવું છે. તો આ મારો મેઇન મોટિવ છે. અને બધા જે છે આ વસ્તુ અફોર્ડ કરી શકે એટલા માટે અમે માત્ર 499 રૂપિયા એટલે કે 499 રૂપીસ પર મંથ જે છે એ રાખીએ છીએ. અને જે છે એ અમે એમ નથી કહેતા કે અમારી ઉપર બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી લો. અમે જે છે એમ કહીએ છીએ કે માત્ર 9 રૂપિયામાં તમે જે છે એ અઠવાડિયું જે છે એ અમે ભણાવશું તમને. તમે જે છે એ ટ્રાય કરો, જો ગમે તો જે છે એ આગળ વધો. અને આ જે 9 રૂપિયાનું જે ટ્રાયલ ઓફર છે એ માત્ર 150 સ્ટુડન્ટ માટે છે. તો અમે જે છે એ ફોર્મ નીચે લિંકમાં આપી છે. અને ક્યારેય પણ કોઈ પણ કેરિયર રિલેટેડ ડાઉટ હોય, કોઈ પણ સવાલ હોય તો મેં જે છે અહીંયા નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે જે છે બેઝિઝક ફોન કે મેસેજ જે છે એ કરી શકો છો. વિજ્ઞાસા અને વિજ્ઞાસાની સંપૂર્ણ ટીમ તરફથી તમને અને તમારા બાળકને જે છે એ એમના સુવર્ણ ભવિષ્ય માટે ખૂબ શુભેચ્છાઓ. અને એમને જે છે એ કોમ્પિટિશનથી બચાવવા માટે અને કોમ્પિટિશનમાં આગળ વધારવા માટે, એક એવું ભવિષ્ય ડિઝર્વ કરવા માટે, મતલબ એક એવું ભવિષ્ય દેવા માટે કે જે એ લોકો ડિઝર્વ કરે છે, એની માટે જે છે આજે જ જે છે એ તમે વિજ્ઞાસાનું ફોર્મ ભરો અને જે છે એ ટ્રાય કરી જુઓ કે અમે જે છે એ કેવું ભણાવીએ છીએ અને એમને જે છે એ કઈ રીતે આગળ વધવામાં હેલ્પ કરી શકીએ છીએ.